સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2026 મહાનગરપાલિકા રાજકોટ અને રાજકોટના રેસકોર્સ ખાતે અત્યારે મતનો મહાભારતનું આયોજન જે છે ઝી 24 કલાકથી કરવામાં આવ્યું છે। ત્યારે રાજકોટના મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી રાજકોટ કોંગ્રેસ જે છે એના આગેવાનો કાર્યકર્તાઓ ઉમેદવારો જે છે એ આ ચૂંટણીની અંદર કેવા મુદ્દાઓ કામ કરશે, મતદાતાઓને શું આપવામાં આવશે એ સહિતની તમામ વિગતો સાથેની વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલાં બીજી તરફથી શરૂઆત કરો તો વાંધો નહીં ને, કે પહેલો પ્રશ્ન તમને કરું? તો પહેલો પ્રશ્ન બીજેપી તરફથી શરૂ કરીએ છીએ, મહિલા છે એમની સાથે વાત કરીએ। તમારું નામ અને પરિચય આપશો અને આ વખતની આ ચૂંટણીમાં કયા મુદ્દાઓ જે છે એ કામ કરશે? મારું નામ છે પૂજા પટેલ અને આ વખતની જે ચૂંટણીમાં છે એ નજર સમક્ષ દેખાય જ છે કે શહેરનો જે વિકાસ જે અત્યારે જે ચાલી રહ્યો છે, તમે સ્માર્ટ સિટી જોવો, એટલા બધા રાજકોટની અંદર પ્રોજેક્ટ છે, એમ્સ છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, એવા અનગિનત પ્રોજેક્ટ છે એ લઈ અને લોકોની વચ્ચે જવાના છીએ। અને ભારતીય જનતા પાર્ટી હંમેશા ઉમેદવારોને લઈને જઈએ છે, વ્યક્તિગત કરતાં ભાજપ ઉપર બધા જ રાજકોટની જનતાને ભરોસો છે। શું જે આ વખતે બેન આ ચૂંટણીમાં મહત્વના મુદ્દાઓ તમારા રિલેક્સ લાગો છો કે આ કોઈ બીજી પોઝિશન છે કે વધારે સારું બોલી શકો એવું કંઈ છે? ના, મારે પહેલાં બેને એ પ્રશ્ન પૂછ્યો છે કે તમે વિકાસની ડેફિનેશન શું છે એમના મત મુજબ। એમણે એમ કહ્યું એમ્સ છે, બરાબર છે, તો એમ્સમાં આજુબાજુના વિસ્તારના બધા આવે। હવે જ્યારે તમે રાજકોટ કોર્પોરેશનની વાત કરો તો એમાં મુદ્દાઓ આવે રોડ, રસ્તા, પાણી, ગટર, આની સમસ્યાઓ કેટલી છે એમને જઈને પૂછો। એમનો હાથ પકડીને હું એને બતાવી શકું છું કે ક્યાં રોડ ખરાબ છે, ક્યાં ખાડો છે, ક્યાં ગંદુ પાણી આવે છે, ઈયળવાળા પાણી આવે છે અને ક્યાં સ્વાસ્થ્યની સુવિધાઓ છે। એટલે પહેલે બેનને કહ્યો કે એમની ડેફિનેશન સુધારે, વિકાસ એટલે શું એ મને કહે, કયા પ્રકારનો વિકાસ તમે કર્યો છે રાજકોટમાં? જો તમે જ હલાવેલું છે, અમે નથી ચલાવ્યું। ખાડા છે, રોડમાં ખાડો છે, ખાડામાં રોડ છે, ખબર નથી પડતી। તમે થોડા દિવસ પહેલાં બધાને પૂછ્યું છે, વિસ્તાર વાઇઝ જઈને પૂછ્યું છે, પાણી કેટલી વાર આવે છે અને પાણીની કેટલી સમસ્યાઓ છે, બરાબર। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મીંડું છે, ત્યાં ધોળા જેવું જ છે સમજો તો। પછી સરકારી હોસ્પિટલ હોય કે આંગણવાડી કેન્દ્ર હોય કે ગમે એ હોય, બરાબર। પછી તમે સમજો કે ગંદકી, જ્યાં જોવો ત્યાં ગંદકીના એટલા ઢેર છે। રાજકોટ કોર્પોરેશનમાં તમે કમ્પ્લેન કરો એટલે એમ કે હા કરી લઈએ છીએ, તમે જોજો ઓનલાઈન કેટલી કમ્પ્લેન છે અને એમાંથી કેટલી કમ્પ્લેન સોલ્વ થઈ છે। આને કહેવાય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુદ્દાઓ। બેન જે વાત કરે છે એ હવાબાજી છે, કારણ કે આ મુદ્દાઓ ઉપર એમણે કોઈ કામ નથી કર્યું। કામ કર્યું હોય તો આજે તમારે ગાળો સાંભળવાનો વારો ન આવે વિસ્તારમાં। તમે બરોડા લઈ લ્યો, અમદાવાદ લઈ લ્યો, એના તમારી સામે લાઈવ વિડીયો છે કે પ્રચારમાં ગયા છે અને એમને લોકોએ ધૂતકાર્યા છે। મારા વિસ્તારમાં આવો વોર્ડ નંબર 2માં પૂછો દર્શિતાબેન કોણ નથી ખબર, મનીષભાઈ નથી ખબર, જૈનમીનભાઈ નથી ખબર, મીનાબા નથી ખબર। કામ કર્યા હોય તો ખબર હોય ને, પૂછજો નૈનાબા જાડેજા કોણ એટલે કહેશે ઘરે આવીને ગયા। તો બીજો પ્રશ્ન અહીંથી થાય છે, બેન જે કહે છે એ પ્રમાણે કે જાતિવાદ થાય છે, તો એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર શક્ય છે ખરું કે આ કેટલીક વાત સાચી? કોંગ્રેસના મિત્રો બધાય ફર્સ્ટેડ છે। છેલ્લા 50 વર્ષથી અહીંયા કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પ્રજાના આશીર્વાદ અને પ્રજાના પ્રેમથી। અને વાત થઈ વિકાસની અને જાતિવાદની વાત થઈ, હું તમને જરાક ભૂતકાળમાં લઈ જાઉં। જાતિવાદ ગુજરાતમાં અમદાવાદમાં જે કરફ્યુ નખાતા હતા એ 2001થી કરફ્યુ મુક્ત ગુજરાત છે ભાઈ, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભાઈ। અને હજી બેન જે વાત કરે છે, જે વોર્ડમાં પોતે લડે છે એમાં એને કોર્પોરેટરોના નામ દીધા, એ બેન ભલે દીધા, એ તમે જઈને પૂછ્યા, હું એ જ કોર્પોરેશન વોર્ડનો કોર્પોરેટર છું, મનીષ રાડિયા મારું નામ ને હું રઘુવંશી સમાજમાંથી આવું છું। રઘુવંશી સમાજ ભારતીય જનતા પાર્ટીનો પરંપરાગત ભેગો છે, એ કોઈ ચિંતા નથી। એ આ લોકો ખોટા ટાઈટ કરે છે સમાજને ને એને રાજકારણમાં। હવે વિકાસની વાત કરીએ આપણે તો 50 વર્ષથી અમારા બધા નેતાઓના મોઢા જોઈને મત આપે છે। કોંગ્રેસના નેતાઓ અહીંયા ખૂબ સારા થયા। લાગત અરવિંદભાઈ મણિયાર અમારા પ્રથમ મેયર થયા ચૂંટાયેલા, 1973 જનસંઘ હતું
તે દિવસની એમાં 2005થી 10માં એક વખત કોંગ્રેસને આવ્યું અને રાજકોટની પ્રજા ખબર છે રાજકોટની પ્રજાને કે એ ચૂંટાયેલા મેયરે શું કર્યું હતું ને એ ડેપ્યુટી મેયર એની ગાડીમાંથી દીવમાંથી શું લાવતા. મને ખરેખર કેમેરા હજી આટલી બધી બહેનો ઊભી છે કેમેરામાં મને બોલવામાં પણ શરમ થાય છે. એટલે આ બધી વાતો એ બધી છે ને એ ખોટો આ મુદ્દા ભટકાવવાનું છે. આ મહાનગરપાલિકામાં રાજકોટ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવવાનું છે. બીજું બેને જે કોર્પોરેશનની વાત કરી રોડ રસ્તા એ બધા પ્રજા જોવે જ છે. કોંગ્રેસના લોકો જોવે છે એમ નહીં, પ્રજા જોવે. પ્રજા છે ને એ રાજા છે. એ હમણાં જ ભાઈ 26મીએ મતદાન છે. 26મીએ બરોબર કચકચાવીને મત આપવાના છે. 30 વર્ષથી ગુજરાતમાં શાસન છે. તો મારું એવું માનવું છે કે વિકાસ અને વિરાસત આ બંનેથી શાસન કરનારા લોકો એ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છીએ. રાજુભાઈ મેં કીધું સ્થાનિક મુદ્દા ઉપર ચર્ચા કરશું આપણે વધારે. રાજુભાઈ કંઈક વિચારોમાં પડી ગયા છે. શું વિચારોમાં પડી ગયા ખબર નથી, પૂછી લઈએ આપણે. રાજુભાઈ હું વિચારોમાં છું? બેન શ્રી નૈનાબેને વાત કરી, અમારા મિત્રોએ વાત કરી, પરંતુ રાજકોટમાં નૈનાબેનને ખબર છે, રણજીતભાઈને ખબર છે, અમે તો જાણીએ છીએ 75 પહેલાંની પરિસ્થિતિ શું હતી. 1.5-2 ફૂટ પાણી માટે ખાડો ખોદવો પડે, ત્યારે ગૃહિણીઓ પાણી ભરી શકતી, રેલવે દ્વારા પાણી લેવું પડે. કેવી વિપરીત પરિસ્થિતિ હતી. અને 1960માં જે નર્મદા બંધનું કોંગ્રેસી વડાપ્રધાનના હાથે ખાતમુહૂર્ત થયું, એમને ગુજરાત પ્રત્યે કેટલો તેજોદ્વેષ હતો, કેટલી કડવાશ હતી, કેટલી નફરત. જ્યાં સુધી ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ વડાપ્રધાન ન થયા ત્યાં સુધી નર્મદા બંધ પૂરો ન થયો. આજે નર્મદા બંધ પૂરો થયો તો સૌની યોજના મારફત પાણી આવ્યા અને રાજકોટનું ગૌરવ એવો આજી ડેમ 10 વર્ષમાંથી 9 વર્ષ ખાલી રહેતો હતો. એ આજી ડેમ અત્યારે કોંગ્રેસના મિત્રોને મારી વિનંતી છે કે આપ જાઓ. આપ સરદાર પટેલની પ્રતિમાએ તો નથી જતા, આપના લોકોના મનમાં સરદાર સાહેબ પ્રત્યે જે કોંગ્રેસે જે રેડ્યું છે, આપ એક પણ કોંગ્રેસી સરદારની પ્રતિમાએ નથી જતા. એટલો બધો હળાહળ ભારતની લોકશાહીનો ખરો એમ કે પિતા તુલ્ય નિર્માતા એવા સરદાર પટેલ પ્રત્યેનો દ્વેષ, હવે એ દ્વેષ એમને નરેન્દ્રભાઈ મોદી તરફ ડાયડો છે. નરેન્દ્રભાઈની કાંઈ વાત આવે અને કોંગ્રેસના લોકો ઊંચા નીચા થઈ જાય છે. આજે મારે એટલું જ કહેવું છે કે સમગ્ર વિશ્વમાં અરાજકતા છે, અંધાધૂંધી છે. આજે ઈરાન અમેરિકાનું યુદ્ધ ચાલે છે, યુક્રેન રશિયાનું યુદ્ધ ચાલે છે. સમગ્ર વિશ્વ રાજકીય દ્રષ્ટિએ ક્યાંય શાંતિ નથી, અરાજકતા છે, અંધાધૂંધી છે. એવે સમયે 140 કરોડની વસ્તીવાળો આ ભારત, વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ, એને એક મજબૂત નેતૃત્વ મેળવ્યું છે કે જેણે શાંતિ સ્થિરતા સાથે સમૃદ્ધિ લેવી છે, નરેન્દ્રભાઈ મોદી. અને હું માનું છું કે રાજકોટ એ તો હંમેશા રાષ્ટ્રવાદની સાથે રહેલું શહેર છે, જાગૃત શહેર છે. સાહેબ, ભારતીય જનતા પક્ષ હોય, કોંગ્રેસ હોય, હું માનું છું કે રાજકોટ એક આમ કહી શકીએ કે રાજકીય દ્રષ્ટિએ સૌથી પહેલી સૌરાષ્ટ્રની સરકાર બની એ રાજકોટમાં હતી. ઉતરંગભાઈ ઢેબર અમને ગૌરવ સાથે કહે છે કે સૌરાષ્ટ્રના હતા. આ રાજકોટ, આ સૌરાષ્ટ્ર, એને ભારતીય જનતા પક્ષને હરમે સાથ આપ્યો છે. એટલા માટે આપ્યો છે કે અમે રાજકોટને બેમિસાલ સિટી બનાવ્યું છે. આજે સમગ્ર વિશ્વના 20 સિટીઓ હોય એમાં વિકાસશીલ રાજકોટને બનાવ્યું છે. આજે પીવાના પાણીને એમ્સ, ગુજરાતમાં એમ્સ, દુઃખ થાય છે કે કોંગ્રેસને ગુજરાત પ્રત્યે હળાહળ ઝેર ભરેલું અન્યાય કરવામાં બાકી ન રાખ્યું. એક એમ્સ નહોતા આપી શક્યા. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન થાય અને ગુજરાતની પહેલી એમ્સ રાજકોટને મળી. તો મારે આ કોંગ્રેસના મિત્રોને કહ્યું, તમને કઈ રીતે મત આપે? તમે કંઈ કર્યું જ નથી. આજે જે રાજકોટ, આજનું રાજકોટ છે, જે ચારે બાજુ સર્વાંગીણ વિકાસ છે. આજે હીરાસર એરપોર્ટ સુધી રાજકોટ પહોંચે છે, કાલાવડ સુધી પહોંચવાનું, પડદરી સુધી રાજકોટ પહોંચવામાં છે. એ રાજકોટની વિકાસની પાછળ ભારતીય જનતા પક્ષનું નેતૃત્વ છે. અરવિંદભાઈ મણિયારથી જે યાત્રા શરૂ થઈ, અરવિંદભાઈ, યમનભાઈ શુક્લ, કેશુભાઈ પટેલ, વિજયભાઈ રૂપાણી, વજુભાઈ વાળા, આ સૌએ એમ કહી શકીએ કે પોતાનું મહત્વનું પ્રદાન આપ્યું છે. અને રાજકોટને જે દીર્ઘદ્રષ્ટિ સાથે નેતૃત્વ આપ્યું, આજે રાજકોટ એના લીધે બેનમૂન બન્યું છે, બેમિસાલ બન્યું છે. અને રાજકોટની કદરદાન પ્રજા હરમેશ ભારતીય જનતા પક્ષની સાથે રહી છે. આ વખતે પણ જંગી બહુમતી સાથે અમે ચૂંટાવાના છીએ. રાજુભાઈ, પછી રણજીતભાઈને પૂછવું છે. ઉદ્યોગો તો રાજકોટના વિશ્વ પ્રખ્યાત છે અને સુરતની ચૂંટણી પણ છે, તો એ બેને જોડી શકાય. ઉદ્યોગો તો છે જ તે. બીજા તમારા ધ્યાને શું મુદ્દા એવા છે કે આ વખતે કામ કરશે મુદ્દા કોંગ્રેસ તરફથી? એટલે તો હું છે ને જનતાને ગેરમાર્ગે આ લોકોની ગોળને નહીં દોડું. આ રાષ્ટ્રીય મુદ્દો નથી, મહાનગરપાલિકા કોર્પોરેશનની ચૂંટણી છે. રહી વાત કેશુબાપાની, રહી વાત સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાહેબની,
તો રાજકોટના જતા કેશુભાઈ પટેલ જે સોની બજારમાં લાઇટની વાત કરી તો એનું જન્મસ્થળ જ સોની બજારની આસપાસ છે કેશુ બાપાનું, અને પ્રથમ વાર આવવાનું જ ન હોય કેશુ બાપા જ્યાં જઈને છે ખબર છે. અમે એનાથી ચોકલેટ ખાધી, ચાલો હજી એનું ઘર દેખાડું તમને, એનું કેશુ બાપાનું ઘર દેખાડું. હું હાજર હતો. હું રણજીતભાઈના ધ્યાન એટલા માટે દોરું છું. તમે એક મિનિટ રણજીતભાઈ, તમે એક જ મિનિટ. પહેલી વખત મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ શપથ લઈને જે 10 દિવસ પછી આવ્યા, સૌરાષ્ટ્ર પેપર એન્ડ બોર્ડ મિલ કરણપરામાં એમનો બંગલો છે, ખૂબ સારી પેઢી છે, ત્યાં કેશુભાઈ હતા. અને ત્યાં છે ને ભાઈ તું હાથીખાનામાં છે ભાઈ સાહેબ, હાથીખાનામાં બંગલો છે કેશુ બાપાનો. નારાયણ નિવાસ હાથીખાનામાં આવે. નારાયણ નિવાસ ખોટું બોલી રાડું નાખી દો. તમારે મારી વાત પ્રેમથી સાંભળવી પડે. અમે તમને સાંભળ્યા છે, તમે રાજુભાઈને સાંભળ્યા, અમે તમને સહન કર્યા. આટલા વર્ષ જ્યાં જનતા સહન કરે છે, આટલા વર્ષ જ્યાં જનતા સહન કરે, અમે તમને સહન કરજો. આપણે વાત કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત. તો પહેલી વાર વરરાજો બનાવ્યો મારા ભાઈને, બીજી વાર વરરાજો બનાવ્યો, હવે ઘરઘેડનું તાણું આવ્યું તો કાઢી મેલે સ્ટેજ ઉપરથી વરરાજાને ઉતારી અને કન્યા ભાગી જાય. અને વાત કરે છે સરદાર પટેલની. સરદાર પટેલે આરએસએસ ઉપર બેન મૂક્યો તો, જો સુકામે બેન મૂક્યો, સુકામે બેન મૂક્યો તો સરદાર પટેલે એનો જવાબ આપો. એક મિનિટ આપણે સ્થાનિક સ્થાનિક મુદ્દા ઉપર આપણે આવીએ. વ્યક્તિગત 5 મિનિટ કોર્પોરેટરો હતા. હા 5 મિનિટ આપણે સ્થાનિક મુદ્દા ઉપર સ્થાનિક મુદ્દાની જ વાત કરું છું. પેલા હું એવું કહું છું, લોકોને શું હજી એક મિનિટ તમે એક મિનિટ બા કે સ્થાનિક મુદ્દા સ્થાનિક મુદ્દાની વાત કરી પેલા. એમનું ધ્યાન દોરું બેન. પછી તમે 56 ની ભારત- છાતીની વાત કરશો. એક મિનિટ અમે એટેક થયો ત્યારે 56 ની છાતીએ શું કરીને સ્થાનિક બતાવ્યું? મુદ્દાની વાત કરી. 72 કોર્પોરેટર છે. એક મિનિટ ભાઈ, એક મિનિટ ભાઈ સાહેબ, 72 કોર્પોરેટર છે. રાજકોટનો મેયર તમારે કોંગ્રેસનો આપવો પડે, સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન અમારો આપવો પડે. આ તમારી કેવી મજબૂરી છે કે ભારતની અંદર, ગુજરાતની અંદર 182 ધારાસભ્યમાંથી 65 ધારાસભ્યો કોંગ્રેસને આપવા પડે. ભારતની સંસદની અંદર 443 ટોટલ 543 સાંસદ છે, તમારા 240 ચૂંટાણા છે, એમાંથી 100 તો તમારે કોંગ્રેસને આપવા પડે. એવી રીતે શું તમારી મજબૂરી છે કે 50, જો સાંભળો એની વાતનો જવાબ દઉં કે 50 વર્ષથી રાજકોટમાં કોર્પોરેશન શું કામ નથી બનતી? જ્યારે કોર્પોરેશન બની રાજકોટની અંદર 2000ની સાલની અંદર પહેલું જ વહેલું અશોકભાઈ ડાંગર મેયર બન્યા. આજે એની ભારતીય જનતા પાર્ટીમાં છે. સૌનો વિચાર અલગ હોય છે, સૌની પદ્ધતિ અલગ હોય છે. આથી આ થોડાક તમે 100 મીટર જાઓ ને, નીચે ત્યાં બનાવેલો છે અંડરબ્રિજ. પહેલાં ઓવરબ્રિજ બનાવવાનો હતો, પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. માનનીય વડાપ્રધાન આપણા સૌના 56ની છાતી ફાડી નાખે એવા વડાપ્રધાન હોય, એને મંજૂરી જ ન આવી. ના છૂટકે રાજકોટના એક મિનિસ્ટર હતા, ના છૂટકે અમારે અંડરબ્રિજ બનાવવો પડ્યો. પણ આજે એ અંડરબ્રિજ જોયા કોંગ્રેસના શાસનનો આજે પણ ખીલી નથી કૂદતી તમારા બનાવેલા અંડરબ્રિજ. અને ભગવાન દ્વારકાધીશની દયા થઈ ગઈ કે તમે ડેમનો બનાવ્યો ને કે રાજકોટ તો કેદુનું તણાઈ ગયું તમારા પાપે. રહી વાત સ્થાનિક મુદ્દાની બીજી કરી લો કે 72 કોર્પોરેટરમાં તમારે એ શું મજબૂરી હોય કે તમારે કોંગ્રેસને લઈને જીતવું પડે? તમારામાં એટલી તાકાત નથી, તમારે ખાલી તાકાત છે ભારત માતા કી જય, વંદે માતરમ. અમે ભારત માતાના પુત્રો છીએ. અમે ભારત માતાના પુત્ર. એક મિનિટ ભાઈ, અમે ભારત માતાના પુત્રો છીએ. તમે એક જ નથી, અમે રામના વંશજ છીએ. તમે એક જ રામના વંશજો નથી, પરંતુ રામ ભગવાન પણ હવે થાકી ગયા છે આ લોકોથી. રામ ભગવાન પણ થાકી ગયા છે. સ્થાનિક સ્થાનિક મુદ્દા બેન એક મિનિટ સાહેબ આપના માધ્યમ એક મિનિટ સાહેબ આ પટાવેલા નેતાઓને શીખડાવો કે પેલા સ્થાનિક મુદ્દાથી ગેરમાર્ગે ન દોરે. આ બધાને પેલા કહો કે વિકાસની વાતો કરતા હોય તો પેલા તમારો કેમેરો નીચે લ્યો, નીચે. આ ગ્રાઉન્ડમાં પણ ઉભા રહેવાનું લેવલિંગ નથી. આ ગ્રાઉન્ડમાં પણ ઉભા રહેવાનું લેવલિંગ નથી. આજે એ લોકો કયા મોઢે અને કઈ રીતે તમે જુઓ તો ભ્રષ્ટાચારી નેતાઓ પોતાની વિકાસની વાતો કરે છે. રાજકોટના મુદ્દા હું રાજકોટના મુદ્દા તમે જોઈ શકો છો કે કેટલી મલાઈ તોય જરૂર અમારી પડે છે. કોંગ્રેસ મુક્ત ભાજપની વાત કરનારા આ ડબલ મોટાના માણસોને કોંગ્રેસ યુક્ત ભાજપ કરવું પડે છે. એ અમારી માટે ગર્વ લેવાની વાત છે. આજે અમારે 34 નગરસેવક હતા. અમારા સ્થાનિક મુદ્દા આપણે ભટકી સ્થાનિક મુદ્દા ભટકી રહ્યા છીએ આપણે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, કયા મુદ્દાઓ કામ કરે છે? સૌથી પહેલાં તો મુદ્દા કામ કરે છે વિકાસના, કે આજ દિવસ સુધી 5 વર્ષ તો ફક્ત ખાલી કોંગ્રેસનું શાસન આવ્યું છે, તો એ કોંગ્રેસનું શાસન રાજકોટની પ્રજાએ સુપેરે જોઈ લીધું છે અને એ શાસનને ઓળખી અને આજ લગલગાટ સતત 3-4 ટર્મથી આ ભારતીય જનતા પાર્ટીને રાજકોટની પ્રજા શાસન સોંપે છે. તો એ શાસન શા માટે બરકરાર ન રહે એવું મારા કોંગ્રેસના મિત્રોનો સવાલ કરવા માંગુ છું કે આજે સતત લગલગાટ 3-4 ટર્મથી આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એના પાછળના કારણો શું છે? શું એવું તમે આપો છો? અમે રાજકોટની અંદર એમ્સ લઈ આવ્યા છીએ, એરપોર્ટ એમ્સની વાત તો થઈ ગઈ, નવો બીજું મુદ્દું શું? હા બોલો. આપની વાત સાચી છે, હું લોકલ કહું, આપ સમજી શકો છો, આપ પણ એક નાગરિક છો ગુજરાતના. સતત ને સતત મહાનગરપાલિકા, એમાં હું એવું માનું છું કે થોડી થેન્કલેસ જોબ છે. આપણે ઘરે વાળીને તો રોજ બેનોએ કચરો વાળવો પડે. આ થેન્કલેસ જોબમાં 50 વર્ષ સુધી સતત ને સતત પ્રજાના આશીર્વાદ અને પ્રજાનો પ્રેમ એ એમનેમ તો ન રહે. જે રાજકોટ સિટીના વિકાસના પ્રશ્ન છે એ આ પ્રજાએ જોયા છે કે શું અંડરબ્રિજ બનાવ્યા, ઓવરબ્રિજ બનાવ્યા, બધું જોયું જ છે પ્રજાએ. તો જ હું તમને કહું 50 વર્ષથી આપે ને, આ લોકો તો છે જ અહીંયા કોંગ્રેસ તો, પણ 50 વર્ષથી વિરોધ પક્ષમાં છે, એટલે આપ સમજી શકો છો. અને ગુજરાતની જનતા પણ બીજો મને પ્રશ્ન થયો હતો, અમે હમણાં એક ઉમેદવાર હતા એની વાતચીત કરી કોંગ્રેસના ટેક્સને લઈને, તો ટેક્સનો મુદ્દો કામ કરે છે રાજકોટમાં? શું ટેક્સનો મુદ્દો શું હતી? જેનો ઓફિશિયલ વેરો 32,145 હતો. નગરપાલિકાએ 3,44,000 સ્ટીકર મારી દીધું, દુકાન સીલ કરી, ત્યાં કોઈ જાતનું આકારણી હતી નહીં, લોટ પાણીને લાકડા. 9 વખત મેં પોતે મયુર શાહે અરજી નગરપાલિકામાં કરી, વોર્ડ નંબર 3માં અધિકારી શ્રીમતી નીલમબેન બેલીમને, તો કે હા મેં રિવાઇઝ કરી છે. 9 વખતની અરજી કર્યા પછી પણ મારી દુકાનમાં વેરો રિવાઇઝ થયો નહીં અને પછી બળજબરીથી લોકોએ મને દુકાન મારી સીલ કરી, જે મેં મારા સ્વબળે, મારી ઈમાનદારીથી અને મારી નૈતિકતાથી દુકાન 24 કલાકમાં ખોલાવી લીધી અને એ પણ 1 રૂપિયા ભર્યા વગર. મને 37મે દિવસે મારું નવું બિલ મળ્યું. બધા સાંભળજો, 37મે દિવસે મારું નવું બિલ મળ્યું 3,44,000ની બદલે 32,142. મને એવું કહેવામાં આવ્યું હતું, મયુર શાહને એવું કહેવામાં આવ્યું હતું, તમે આ 3,44,000 ભરી દો, તમે 3,44,000 ભરી દો, અમે તમને પાછા આપશું. અરે ભાઈ, મહાણે ગયા લાકડા કોઈ પાછા આવે ભાઈઓ? નો આવે. તો મારા તો 3 લાખ પૈસા ને તો એ લોકોએ સામાન્ય લોટ પાણીના લાકડાના નિયમ મુજબ સામાન્ય માણસને ટેક્સનો ફાયદો થાય એના માટે શું યોજના હોવી જોઈએ, શું હોવું જોઈએ? ટેક્સની વ્યવસ્થા જ્યારે કોઈ પણ પ્રોપર્ટીનું વેચાણ થાય કે નોંધણી થાય ત્યારે સરકારની અંદર એની પ્રોપર નોંધણી હોવી જોઈએ. અને કાયદેસર તમે જે એવા માણસને તમે ગાદી બેસાડો જે ₹1,00,000 1,50,000 રૂપિયા સરકારી પગાર લે છે, એને કંઈક નોલેજ હોવું જોઈએ. જ્યારે પણ તમે અધિકારીને મળવા જાઓ છો, પછી આવો ને. શા માટે પછી આવો ભાઈ? શા માટે પછી આવો? તમે કાયદેસર MBA જેવો પગાર લ્યો છો, તમારી કોઈ ડિગ્રી નથી, તમે ગ્રેજ્યુએટ માણસ છો, નોર્મલ ગ્રેજ્યુએટ અથવા તો 12મી પાસ છો, તો તમે કમસે કમ તમારી નૈતિકતાથી એવો માણસ બેસાડો. જ્યારે 28 તારીખે કોંગ્રેસનો વિજય થશે ત્યારે સમગ્ર અધિકારીનું શાસન બદલાઈ ન જાય, મને યાદ કરજો. અને એક પણ અધિકારી એવો નહીં બેસે જે પ્રજાને તકલીફ આપે, એ વચન હું આપું છું. દરેક વોર્ડમાં લાઇબ્રેરી છે, નાના બાળકોથી લઈ અને મોટા સુધી એ લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે, ત્યાં પુસ્તકો વાંચી શકે એવી સરસ મજાની લાઇબ્રેરી છે. દરેક વોર્ડની અંદર આરોગ્ય કેન્દ્ર છે. દરેક વોર્ડની અંદર અત્યારે તમે જોવા જાઓ તો સ્વિમિંગ પુલ બી બનાવવામાં આવ્યા છે કે જ્યાં અત્યારે એકદમ વર્ષની 300 રૂપિયા ફી નોમિનલ ચાર્જમાં બાળકો આજે સ્વિમિંગ શીખી રહ્યા છે, વિવિધ સ્પોર્ટ્સની એક્ટિવિટી કરે છે. રાજકોટનો નાનામાં નાનો માણસ, જે નાનામાં નાના ઘરેથી બાળક હોય તો એ આજે નેશનલ ઇન્ટરનેશનલ સુધીનો પ્લેયર બને છે. એવી સરસ મજાની દરેક વોર્ડની અંદર સુવિધા છે. રસ્તાની જુઓ તમે તો પેવિંગ બ્લોક જગ્યાએ છે, અત્યારે રોડ રસ્તા પાકા છે, DI પાઇપલાઇન બની રહી છે. તો એવી એક સુવિધાઓ નથી કે જેનાથી વોર્ડ વંચિત હોય. હા, વિકસતું રાજકોટ છે. તમે આજે જોઈ રહ્યા છો કે પહેલા રાજકોટ કેવડું હતું અને આજે રાજકોટ કેવડું છે. તો જેમ જેમ વિકસતું થાય છે, વોર્ડ મોટો થતો જાય છે,
એમ જ્યાં જ્યાં માનવી વસે છે ત્યાં ત્યાં સુવિધા પૂરી પાડવી એ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈનું સપનું છે. એ અહીંયા રાજકોટમાં પણ સાકાર થઈ રહ્યું છે. આજે આપણે જોઈ રહ્યા છો કે પહેલા રાજકોટની પોપ્યુલેશન કેટલી હતી, વોર્ડનું વિસ્તરણ કેટલું હતું. તો આજે વોર્ડમાં વોર્ડ મોટો થતો જાય છે, વિસ્તરણ મોટું થતું જાય છે. એમ સુવિધાઓ પણ ત્યાં જન જન સુધી પહોંચી રહી છે. દરેક ઘરમાં નળ ખોલે ત્યાં 20 મિનિટ પાણી આવે છે. આ લાઈવ છે. એક મિત્રએ કહ્યું કે કોંગ્રેસ વાળાના ચશ્મા અલગ છે. કદાચ આ તો વગર ચશ્મા પણ નાના બાળકને દેખાય છે, તાજા જન્મેલાને, જેને આઈ ડોક્ટર આગળ ન જવું પડે. આ રાજકોટનો વિકાસ છે. બજરંગવાડીનો ગઈકાલનો ફોટો છે. છેલ્લા 1.5 મહિનાથી પાણી ચાલ્યું જાય છે અને પાણી આપી છે. તો શું તમે પાણી બગાડ માટે આપો છો? આ બજરંગવાડીનો લાઈવ વિકાસ છે. 4 કોર્પોરેટર ત્યાં નિદ્રાધીન છે અને ત્યાંના સ્થાનિકોને જો તમે પૂછશો કે શું તમે કોર્પોરેટર ઓળખો છો, એક પણ સ્થાનિક જો હા પાડી દેશે તો હું મારું જાહેર જીવન આપની સામે વચન આપું છું, છોડી દેવા તૈયાર છું. અને કાયદેસર 1 થી 18માં તમે 72માંથી 68 નગરસેવક તે લોકોના છે. જો 60ના પણ નામ રાજકોટની પ્રજા બોલી દે, અમે કોંગ્રેસ વાળા છે ને, એક મિનિટ તમારા માધ્યમથી કહેવા માંગુ છું, અમે કોંગ્રેસ વાળા નામદાર નથી, અમે લોકો કામદાર છીએ, લોકોનું કામ કરવા વાળા છીએ. રણજીતભાઈ, રાજકોટ હજી શું ઈચ્છી રહ્યું છે, શું હોવું જોઈએ રાજકોટમાં, હજી શું ઘટે છે? પેલા હું એક વાત કરી લઉં. નહીં પણ સ્થાનિક મુદ્દાની સ્થાનિક જ કરવી, મારે બહારની નથી કરવી. મને આ લોકો જેટલા રાષ્ટ્રના કામ ગણાવતા ન આવડે. પેલા તો મેયરે ક્યાં બંગલો બનાવ્યો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ક્યાં બંગલો બન્યો, શું કામ બનાવ્યો, ક્યાં હતા, કેવી રીતના પોઈ ગયા, શું કામ ટિકિટ કાપી, મહત્વનો મુદ્દો એ છે. સાંભળો પેલા મારી વાત સાંભળો કે મેયરને ટિકિટ શું કામ નું આપી ભાઈ? રાજકોટના પ્રથમ નાગરિક હતા, ઇતિહાસમાં નથી બન્યું મેયરની ટિકિટ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ટિકિટ કાપો શું કામ? કારણ શું? પણ આપણે જગ જાહેર. ચાલો આપણે સંત કબીર રોડ ઉપર સરકારી ખરાબામાં યુએલસીનો 1995માં ફાજલ થયેલી જગ્યા ઉપર પોતે બંગલો બનાવી નાખ્યો છે. એમસીનો ભાગ છે, સરકારી જગ્યા, યુએલસીમાં ગયેલી જગ્યા સરકારમાં વહી ગઈ હોય, ખાલસા થયેલી જગ્યા. ભલે આ લોકો જેટલું જ્ઞાન નથી, અજ્ઞાનીઓ અમે છીએ, પણ થોડીક ખબર પડે. પણ ત્યાં બંગલો બનાવ્યો. અને પાછું બીજું મહત્વની વાત એ છે કે લાજવાને બદલે આ લોકો એટલા ગાયજા રાજકોટમાં, અને મેયરે તો બધાનો ઉધડો લીધો કે જાણે રાજકોટની જનતાએ એનું શું લૂંટી લીધું હતું. ભાઈ સાહેબ, સરકારી જગ્યા બંગલો તમે બનાવ્યો. ભ્રષ્ટાચારની માજા કે એને મેકી કહેવાય ને, એ કોર્પોરેશનની અંદર આપણે છેલ્લા 60 વર્ષની અંદર જોઈ રહ્યા છીએ. ઓનના કામ માનનીય ભંડેરી સાહેબ જેથી રાજકોટના મેયર હતા તેથી આ સ્કાય વોકના નામે એક આખો વોક બનાવવામાં આવ્યો, પિલર ઊભા કર્યા, ઓનથી 10%ના ઓનથી પેમેન્ટથી કામ આપવું આવ્યું. એવી રીતે શું તમને ઉપરથી સૂચના આવી કે તમારે રાતોરાત 50 લાખના ખર્ચાને ફિટુસ કરવાનો આવે? આ ભારતીય જનતા પાર્ટીએ રાડું નાખી, લોકોને મૂર્ખ બનાવ્યા. આપણે વેરાની વાત કરી, 2000ની સાલમાં જ્યારે કોંગ્રેસ શાસનમાં આવી, 2000થી 2005 સુધી જ્યારે કોંગ્રેસ રાજકોટની શાસનમાં રહી, લોકોને વેરામાં વ્યાજ માફી આપી હતી. 5-10%ની લોભામણી એડવાન્સની જાહેરાત નહોતી આપી. એમાંથી બોધપાઠ લઈને આ જ શાસકો જે અહીંયા ઊભા છે, જે કેટલાય જે તે સમયમાં સત્તામાં નહોતા અને અત્યારે બિચારા પૂરું થઈ ગયું છે, મારા જેવા છે, એમાં એનો કોઈ બિચારાનો આપણો વાંક નથી કાઢતા. પણ એમાં ત્યાં શીખી અને જે તે સમયમાં એ લોકોએ પણ વેરાની માફી આપી. પણ હવે એવું તે શું થયું, એવા તો તમે કેટલા ઓનના કામ આપો છો, તમારે વેરાની વ્યાજ માફી આપવી નથી પડતી. શું કામ ભાઈ? કોંગ્રેસ સત્તામાં આવશે, આવનારા દિવસોમાં જ્યારે કોંગ્રેસ સત્તામાં બેસશે 2026માં પહેલાં જ બજેટની અંદર લોકોને સંપૂર્ણપણે 50થી 70 વારના મકાનની અંદર તદંતર વેરો માફ કરી દેવામાં આવશે. આ કોંગ્રેસની મોટામાં મોટી જાહેરાત છે. બીજું કે લોકોએ, હું તમને કહું, રાજકોટમાં માત્ર ને માત્ર એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સરકારી શાળા છે, એ પણ કોંગ્રેસે બનાવેલી છે, ભારતીય જનતા પાર્ટીએ નથી બનાવી. તો હું તમને એમ કહું, રાજકોટના 18 વોર્ડ છે, તો એક જ વોર્ડમાં જે તે સમયમાં કોંગ્રેસ સત્તામાંથી ગઈ એ એન્ડના સમયે જે ઇંગ્લિશ સ્કૂલ બનાવી એની બસો પણ મેકી. બીજી વાત એક મહત્વ નથી, સાંભળો, આ જેમ ભાઈએ કીધું ને કે મહાણે ગયેલા લાકડા પાછા ન હોય, મહાણે ગયેલા લાકડા જો પાછા લઈ આવે ને તો એને જ ભારતીય જનતા પાર્ટી કહેવાય. ખટારા લાકડા જે માણસોને બારવાના હતા બારોબાર વેચી નાખ્યા, ભારતીય જનતા પાર્ટી. પાણી આવે છે, ઓછું આવે છે, એનો ફોર્સ ઓછો આવે છે, એ વાત સાચી ખરી કે નહીં?
તમે ગૃહિણી છો એટલે પૂછું. ગૃહિણી છું અને જાહેર જીવનમાં એક વકીલાત ક્ષેત્રે એડવોકેટ પણ છું, એટલે હું કાયદાકીય પણ જાણકારી જરૂરથી આપીશ. જે કાંઈ તમે જોઈ રહ્યા છો ચૂંટણીની ચર્ચાઓમાં, આજે આપણે સ્થાનિક વસ્તુને લેવાની છે તો પાણી તો 100% સરસ આવે છે, સારું આવે છે, 20 મિનિટ આવે છે. અને તમામ રાજકોટની અંદર જે આવાસ યોજનાઓ બની છે, હું એક ખાસ મુદ્દો દોરવા માગીશ. મારા જેટલા સાથી વિરોધ પક્ષના મિત્રો છે એમણે પણ એમાં સરકારનો લાભ ચોક્કસપણે લીધો છે. 2 લાખનું મકાન હોય, 12 લાખનું હોય કે 18 લાખનું હોય, ખરેખર બધાને ક્વાર્ટર મોદી સરકારે 56ની છાતીવાળા આપ્યા છે. અને પ્લસ જે આયુષ્માન કાર્ડની અંદર 5-5 લાખ 10-10 લાખની સહાય, જે સારામાં સારી બીમારી 5 મિનિટની અંદર માત્ર એક આવકના દાખલાની અંદર જે અમારા ધારાસભ્યશ્રીઓ અત્યારે કામ કરી રહ્યા છે. તમે જરાક 3 ધારાસભ્યો જે અમારા રાજકોટના 69, 68 અને 70ના છે એમને જઈને જોશો તો તમને ખ્યાલ આવશે કે ત્યાં પબ્લિક હેરાન ન થાય એના માટેની ખાસ સુવિધાઓ અત્યારે આરટીઈ જેવી બાબત, નાનકડું બાળક જે પહેલા ધોરણમાં આવે અને ફ્રી સહાય સ્કૂલમાં મળે, તો એના માટે ખાસ યોજના મોદી સરકારે બનાવી છે. જે સ્થાનિક પ્રશ્નોની વાત એ લોકો કરી રહ્યા છે, એના મોઢા જડબાતોડ જવાબ છે કે જે સરકારે કામ કર્યા છે એમને એટલે નથી દેખાતા કે એમણે લાભ લઈને બેઠા છે, એને લાભ લઈ લીધા છે ને હવે કોઈને લાભ મળવાના નથી, કારણ કે એમની સરકાર આવવાની નથી. કાકા તમે શું કહેશો, કયા મુદ્દાઓને આ વખતે ધ્યાનમાં રાખ્યા છે લોકોએ? મુદ્દા તો ઠીક છે, પણ એક પ્રશ્ન હતો. આ વિધાનસભા 59ની અંદર હમણાં થોડાક દિવસ પહેલે બધા ઝૂંપડા સળગી ગયા હતા દેવી પૂજક સમાજના, ત્યારે અમારા ધારાસભ્ય ઉદયભાઈ કાનગર સાહેબને એની ટીમ આખી અહીંયા સ્થળ ઉપર જઈ ફાયર બ્રિગેડને બધાને જાણ કરી અને બધું વસ્તુ સારું કરાવ્યું અને બધાના રોકડ રકમ 5-5 હજાર રૂપિયા બધા લોકલ લોકોને દીધેલા હતા. જવાબદારી ના કહેવાય બેન. અહીંયા તમારા 4 કોર્પોરેટર છે, અહીંયા 4 કોર્પોરેટર તમારા છે, 4 કોર્પોરેટર એમના છે, એના એક પણ કોર્પોરેટર અહીંયા આવ્યા નહોતા. અને અમારા ભાજપવાળા બાકી ટીમ અહીંયા આવી ગઈ હતી અને રોકડ રકમ અહીંયા 5000 રૂપિયા અમારા ઉદયભાઈ તરફથી અહીંયા દેવામાં આવ્યા હતા. હવે પ્રશ્ન હું તમને જવાબ આપી દઉં પહેલા કે ઉમેદવાર ભાગવાની વાત છે તો અહીંયા તમારી સામે ઊભો નહીં, વોર્ડ નંબર 8નો ઉમેદવાર છે અને આ 2 નંબરના ઉમેદવાર નહીં. હું સવારનું સાંભળો રણજીતભાઈ કે 42 માંથી 22 નથી, 22 માંથી 42 ડિબેટમાં હાજર છું. હજી તાકાત હોય તો ઉપાડી જાવ ને અહીંથી, તમારા નેતા ઉભા જ છે. તમે કમિટેડ છો એટલે સિસ્ટમ તમારી છે, બધું તમારું ઉપાડી જાવ. આ રાજ્યની અંદર, આ લોકતાંત્રિક દેશની અંદર કોઈથી નથી બીતું. આપણો જંગલેશ્વર જ્યારે પડ્યું ત્યારે આ લોકો ક્યાં હતા? નાના ગરીબ લોકોના મકાન પડ્યા ત્યારે ક્યાં? તમારે નાનો એવો ઓટો બનાવવો હોય તો લોકો તમારે નાનો ઓટો બનાવવો હોય તો પૈસા નોટિસ આવે. ભારતીય જનતા પાર્ટીના મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય